ભૂકંપ એક એવી કુદરતી આફત છે જે ક્યારે કહીને નથી આવતી. આવી અચાનક આવી પડતી પરિસ્થિતિમાં શું કરવું એની જાણકારી જ સૌથી મોટો બચાવ છે. તો ચાલો આજે સમજીએ કે ભૂકંપ આવે ત્યારે અને એ પછી સુરક્ષિત રહેવા માટે કયા કયા પગલાં લેવા જરૂરી છે. જરા કલ્પના કરો, ભૂકંપ પછીનું દૃશ્ય કંઈક આવું હોઈ શકે છે. તૂટેલી ઇમારતો, રસ્તા પર પડેલા વીજળીના તાર અને ચારે બાજુ કાટમાળ. આવી અંધાધૂંધી વચ્ચે જો કોઈ વસ્તુ સૌથી વધુ કામ આવે તો એ છે શાંત મગજ અને આગોતરી તૈયારી. એક ક્ષણ માટે આપણે સૌ વિચારીએ, શું આપણા ઘરના દરેકને, બાળકોથી માંડીને વડીલો સુધી, ખરેખર ખબર છે કે ભૂકંપ આવે ત્યારે બરાબર શું કરવાનું છે? જો મનમાં સહેજ પણ શંકા હોય તો સમજી લેજો કે આ તૈયારી કરવી આપણા બધાની સલામતી માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, ભૂકંપ સામેની સાચી લડાઈ એ ધ્રુજારી વખતે નહીં પણ એના ઘણા સમય પહેલાં જ શરૂ થઈ જાય છે. આપણી આગોતરી તૈયારી જ આપણું સૌથી મજબૂત સુરક્ષા કવચ બની શકે છે. ચાલો જોઈએ કે આપણે કેવી રીતે તૈયાર રહી શકીએ. તૈયારીના મુખ્ય 4 પાયા છે. પહેલું, એક કૌટુંબિક યોજના બનાવો, જેથી દરેકને ખબર હોય કે મુશ્કેલીના સમયે ક્યાં ભેગું થવાનું છે અને શું કરવાનું છે. બીજું, એક ઇમરજન્સી કિટ, જે આપત્તિ પછીના કપરા સમયમાં આપણી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડશે. ત્રીજું, ઘરની અંદરની વસ્તુઓને સુરક્ષિત કરવી, જેમ કે ભારે ફર્નિચરને દિવાલ સાથે જકડી રાખવું. અને ચોથું, જે બહુ અગત્યનું છે, ગેસ, પાણી અને વીજળીની મેઇન લાઇન કેવી રીતે બંધ કરવી એ શીખી લેવું. આ ઇમરજન્સી કિટ ખાલી થોડીક વસ્તુઓનો સંગ્રહ નથી, એ આપણી લાઇફલાઇન છે. અંધારામાં ટોર્ચ રસ્તો બતાવશે, રેડિયો આપણને સાચી માહિતી આપશે અને પાણી તથા ફર્સ્ટ એડ કિટ જેવી વસ્તુઓ આપણને તાત્કાલિક રાહત આપશે. આ કિટ આપણને કોઈના પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનાવે છે. તો હવે વાત કરીએ એ નિર્ણાયક પળોની, જ્યારે ખરેખર ધરતી ધ્રુજવા લાગે છે. એ સમયે ગભરાટ નહીં, પણ તરત જ લેવાયેલી સાચી પ્રતિક્રિયા જ આપણો બચાવ કરે છે. આ 3 શબ્દો જીવન બચાવી શકે છે: નીચે બેસો, ઢાંકો અને પકડી રાખો. આ એક સરળ પણ અત્યંત અસરકારક પદ્ધતિ છે જે આપણને ઉપરથી પડતી વસ્તુઓથી બચાવે છે. આ 3 શબ્દો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવા છે. આ કરવું એકદમ સરળ છે. જેવી ધ્રુજારી શરૂ થાય, તરત જ જમીન પર ઘૂંટણીએ બેસી જાઓ. કોઈ મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે જઈને આશરો લો અને એને એક હાથથી મજબૂતીથી પકડી રાખો. બીજા હાથથી માથું અને ગરદન બચાવો, કારણ કે એ આપણા શરીરના સૌથી નાજુક અંગો છે. પણ એવો સવાલ થાય કે જો નજીકમાં કોઈ ટેબલ કે મજબૂત વસ્તુ ન હોય તો શું કરવું? જો ખુલ્લી જગ્યામાં હોવ તો બિલ્ડિંગ, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર ચાલ્યા જાઓ. અને જો કારમાં હો તો પુલ કે ઓવરબ્રિજથી દૂર ખુલ્લી જગ્યાએ કાર ઊભી રાખીને અંદર જ બેસી રહો. દરેક પરિસ્થિતિમાં એક જ લક્ષ્ય: માથું અને ગરદન સુરક્ષિત રાખવા. ધ્રુજારી તો બંધ થઈ ગઈ, પણ એનો અર્થ એ નથી કે ખતરો ટળી ગયો. હવેનો સમય સાવધાની રાખવાનો અને બહુ જ સમજી વિચારીને આગળ વધવાનો છે. ઉતાવળમાં લેવાયેલું એક ખોટું પગલું પણ ભારે પડી શકે છે. ધ્રુજારી અટકે કે તરત જ 2 મુખ્ય કામ કરવાના છે. પહેલું, પોતાની અને આસપાસના લોકોની સલામતી તપાસો. કોઈને ઈજા તો નથી થઈ ને? અને હા, તૂટેલા કાચથી બચવા માટે તરત જ મજબૂત ચપ્પલ કે બૂટ પહેરી લો. બીજું કામ છે આસપાસના જોખમો તપાસવાનું. ક્યાંય આગ તો નથી લાગી? ગેસની વાસ તો નથી આવતી? આ બધું ખૂબ જ સાવધાનીથી તપાસો. એક વાત ખાસ યાદ રાખવાની કે મોટા ભૂકંપ પછી નાના આંચકા, જેને આપણે આફ્ટરશોક્સ કહીએ છીએ, એ આવી શકે છે. એટલે સાવચેતી છોડવાની નથી. જ્યારે પણ નાનો મોટો આંચકો અનુભવાય, ફરીથી એ જ 3 નિયમ યાદ કરવાના: નીચે બેસો, ઢાંકો અને પકડી રાખો. ભૂકંપ પછી આગ લાગવાનું જોખમ બહુ મોટું હોય છે. તૂટેલી ગેસ લાઇન કે શોર્ટ સર્કિટને કારણે આગ ઝડપથી ફેલાઈ શકે છે. જો આગ નાની હોય અને અગ્નિશામકનો ઉપયોગ કરતા આવડતું હોય તો જ એને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવો. નહીંતર તરત જ સુરક્ષિત જગ્યાએ ખસી જવું. ચાલો, હવે અંતમાં આપણે કેટલાક ખૂબ જ જરૂરી સંપર્ક નંબરો અને આ આખી ચર્ચામાંથી શું શીખ્યા એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. આ નંબરો દરેકના મોબાઈલમાં સેવ હોવા જ જોઈએ અને ઘરમાં કોઈ દેખીતી જગ્યાએ લખેલા પણ હોવા જોઈએ. પોલીસ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101, એમ્બ્યુલન્સ માટે 108 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 1077. યાદ રાખજો,
કટોકટીના સમયે એક સેકન્ડ કિંમતી હોય છે અને સાચો નંબર હાથવગો હોવો એ બહુ મોટી મદદ કરી શકે છે. તો આ બધી માહિતી જાણ્યા પછી હવે એને અમલમાં મૂકવાનો સમય છે. ચાલો આપણે સૌ એક સંકલ્પ લઈએ કે ભૂકંપની તૈયારી માટે આ અઠવાડિયામાં જ કોઈ એક નક્કર પગલું ભરીશું. ભલે એ ઇમરજન્સી કિટ બનાવવાનું હોય કે પછી પરિવાર સાથે બેસીને એક પ્લાન બનાવવાનો હોય. યાદ રાખજો, નાની શરૂઆત પણ મોટો ફરક લાવી શકે છે. તૈયાર રહો, સુરક્ષિત રહો.